ગામ હળિયાદના પટેલ ડાયાને શ્રીજી મહારાજ તેડવા જતા હતા ત્યારે ગામ બગસરાના મંદિરના ફળિયામાં રથ છોડ્યો ને મહારાજ હેઠા ઉતરી મંદિરમાં આવીને સિંહાસન ઉપર બિરાજમાન થયા. તે વખતે આખા મંદિરમાં તેજનો સમૂહ વ્યાપી ગયો ને પાંચો ભક્ત સૂતા હતા તે જાગી ગયા ને બેઠા થઈ સિંહાસન સામું જોયું તો મહારાજને બેઠેલા દીઠા. ત્યારે ઉઠી દંડવત કરી પગે લાગીને પૂછ્યું, જે હે મહારાજ, આ સમયે તમે ક્યાં પધારો છો? ત્યારે મહારાજ કહે, અમે હરિયાદના હરિજન જીવાના દીકરા ડાયાને તેડવા જઈએ છીએ. એમ વાત કરે છે તેવામાં ત્યાં બીજા બે રીજનના દીકરા સૂતા હતા તે પણ જાગી ગયા ને તેને માથેથી ઉતારીને જોયું તો તે જ બહુ દેઠું. તેથી બીને પાછા માથે ઉડી ગયા. પછી મહારાજ રથમાં બેઠાને રથ હાંક્યો. તે ફળિયામાં તુલસી કેરો હતો તેને જરાક પેડું લાગ્યું તેથી તેનો ખૂણો ભાંગી ગયો. પછી સવારે બંને છોકરા ઉઠ્યા ને તેને પાંચા ભક્તને પૂછ્યું, જે આજ રાત્રિએ અહીં તેજ દેખાતું હતું તે શું હતું? ત્યારે પાંચો ભક્ત કહે, એ તો શ્રીજી મહારાજ આવ્યા હતા, તે હરિયાદના હરિજન ડાયાને તેડવા પધાર્યા. એમ વાત કરે છે ત્યાં ગામમાંથી હરિજનો નહાવા સારું આવ્યા. તેની આગળ પાંચા ભક્તે વાત કરી, જે આજ રાત્રિએ શ્રીજી મહારાજ રથ લઈને અહીં આવ્યા હતા ને હરિયાદના હરિજનને તેડવા ગયા છે ને અહીં રથ છોડ્યો હતો. તે જુઓ, આ રથના ચીલા તથા ઘોડાના ડાબલા પડી રહ્યા છે ને આ તુલસી કેરાનો ખૂણો પણ રથના પેડાથી ભાંગી ગયો છે. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર